રાધનપુરમાં રોડના કામમાં ઉલટસુલટ નિર્ણયોને લઈને સવાલો. રાધનપુરમાં રોડના કામનું કન્ફ્યુઝન. પહેલા બ્લોક કામ અધૂરું છોડ્યું, હવે આરસીસીની કામગીરી. નગરપાલિકાના આયોજન સામે સવાલો. 4 રસ્તા પાણી ગેટ રોડમાં પ્લાન બદલાયો, બ્લોકથી આરસીસી સુધીના નિર્ણયોથી ઉઠ્યા સવાલો. પ્રજાના નાણાંના હિસાબની માંગ. રાધનપુરમાં રોડના કામને લઈને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. 4 રસ્તાથી પટની ગેટ સુધીના રોડમાં પહેલા બ્લોક નાખવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ કામ અધૂરું અટક્યા બાદ હવે કેટલાક ભાગમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આખરે રોડનું મૂળ આયોજન શું હતું અને કામની પદ્ધતિ કેમ બદલાઈ? આ મુદ્દે વિરોધ પક્ષ નેતા અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે પણ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. રાધનપુરના 4 રસ્તાથી પટની ગેટ સુધીના રોડના કામમાં શરૂઆતથી જ આયોજન સામે સવાલો ઊભા થયા છે. પહેલા બ્લોક નાખવાનું કામ શરૂ કરાયું, કામ અધૂરું અટક્યું અને હવે ફરી આરસીસી રોડની કામગીરી શરૂ થતાં નગરપાલિકાના નિર્ણય પર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોનો સવાલ એ છે કે જો આરસીસી રોડ બનાવવાનો જ નિર્ણય હતો તો શરૂઆતમાં બ્લોકનું કામ કેમ શરૂ કરાયું, અને જો બ્લોકનું કામ મંજૂર હતું તો અધૂરું કામ અટકાવી આરસીસી તરફ વળવાનું કારણ શું? વિરોધ પક્ષના નેતા જયાબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે રોડના કામમાં યોગ્ય આયોજન અને પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે. રોડના ટેન્ડર, વર્ક ઓર્ડર, ટેકનિકલ મંજૂરી, બ્લોકના કામનો ખર્ચ અને હવે થઈ રહેલા આરસીસી કામના ખર્ચ અંગે પણ સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી છે. અધૂરા બ્લોકના કામનું ટેસ્ટિંગ થયું હોય તો તેનો રિપોર્ટ શું આવ્યો? કામની પદ્ધતિ બદલવાની મંજૂરી કોણે આપી અને અત્યાર સુધી પ્રજાના નાણાંમાંથી કેટલો ખર્ચ થયો? તમામ સવાલોના જવાબ નગરપાલિકા આપે તેવી માંગ ઉઠી રહી છે. વિકાસ કામમાં વારંવાર નિર્ણય બદલાય અને કામની પદ્ધતિ બદલાય ત્યારે પ્રજાના નાણાંના ઉપયોગ સામે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. હવે જોવાનું રહેશે કે રાધનપુર નગરપાલિકા સમગ્ર રોડ કામ અંગે મૂળ ટેન્ડરથી લઈને અત્યાર સુધીના ખર્ચ અને પદ્ધતિ બદલવાના કારણો સુધીની સંપૂર્ણ હકીકત જાહેર કરશે કે નહીં. રિપોર્ટર રમેશ ઠાકોર, રાધનપુર. નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર, રાધનપુર નગરપાલિકા વિપક્ષી સદસ્ય. અત્યારે વિડીયોના માધ્યમથી એ જણાવવા માંગુ છું કે રાધનપુરની અંદર પટની ગેટથી રામલલ્લા ચોક સુધીનું જે કામ છે તેનો વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો અને એની અંદર બ્લોકનું કામકાજ ચાલુ કરેલું હતું. જે બ્લોકના કામકાજની અંદર રાધનપુરની પ્રજાને એ લોકોએ બનાવેલા કે 100 ટનનું સાધન ફેર્યું કેટલું મજબૂત છે. તો આ એક જ વરસાદની અંદર આખો રોડ ધોઈ અને ખુલ્લો જે હતો એવો ને એવો થઈ ગયો, બ્લોક પણ પાણીમાં તણાઈ ગયા છે. આ એમની અણઆવડત અને અણબનાવના હિસાબે તમે જુઓ કઈ રીતના એમને કામ કરેલું હતું. હાલની અંદર એ જે ટેન્ડર હતું એ આખા પટની ગેટ સુધીનો બ્લોક માટેનું ટેન્ડર એ લોકોએ આપેલું હતું અને એ ટેન્ડર પ્રક્રિયા બાદ એ લોકોએ કામ ચાલુ ત્યાં કરવાનું હતું, પણ હાલની અંદર બિલકુલ રાધનપુર નગરપાલિકા નિષ્ફળ નીવડેલી છે. ત્યારે હાલે રાધનપુરની અંદર રાતોરાત 24 કલાકની અંદર સીસી રોડ કરી દેવામાં આવ્યો છે. જે અગાઉ એમને ટેન્ડર પ્રક્રિયાની અંદર જે બ્લોક માટેનું કામ આપેલું હતું, જેનો વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો, એ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી. કોઈ જનરલ બોર્ડ બોલાવવામાં આવેલું નથી કે કોઈ નિર્ણય કે કોઈ ઠરાવોની અમને કોઈ જાહેરાત કે કોઈ જગ્યાએ અમને દેખાડવામાં આવ્યું નથી. અને તાત્કાલિક એમની મન ફાવે એ રીતે એજન્સીને એમને લાભ માટે, એમને ભ્રષ્ટાચાર આચરવા માટે, એમના પોતાના ખિસ્સાઓ કઈ રીતે ભરાય અને પોતાનું વિચારી અને પ્રજા હિતના પૈસાના ટેક્સના પૈસાનો વેડફાવ કરી અને આ ખોટે ખોટું આડેધડ મન માને એવી રીતના પોતાની ખરાબ મનસા સાથે અત્યારે રોડ બનાવી રહ્યા છે. રોડની અંદર કઈ રીતની શું પ્રક્રિયાઓ આવે એનાથી પણ બધાને વંચિત રાખવામાં આવી રહ્યા છે. હાલની અંદર આરસી અને જે અમે હમણાં એન્જિનિયરને ફોન કરેલો તો એન્જિનિયરે અમને એવો જવાબ આપેલો કે તમે સીઓ બેનને પૂછો. તો સીઓ બેનને પૂછીએ તો સીઓ બેન એવું કહે છે તમે લેખિત આપો. અત્યારે અમે લેખિત આખું તૈયાર કર્યું છે. લેખિત આપવા છતાં અમને તો ખ્યાલ જ છે આ 51 કે 52મું લેખિત અમારું છે કે વારંવાર અમે માગીએ છીએ પણ અમને ક્યારે જવાબ આપવામાં આવતા નથી. મૌખિક કહીએ તો લેખિત આપો, લેખિતના આરટીઆઈના કે સિંગલ કોઈ જવાબ આપવામાં આવતા નથી. છતાંય અમે જે પ્રક્રિયાના ભાગરૂપે લેખિત પણ આપવાના છીએ. પણ આની અંદર મોટા પાયે અત્યારે ભ્રષ્ટાચાર કરી અને રાધનપુરની પ્રજાના પૈસાના ટેક્સનો વેડફાવ કરી રહેલા છે. તાત્કાલિક એમને ટેન્ડર કેમ બદલવું પડ્યું, તાત્કાલિક એમને કોન્ટ્રાક્ટરની એજન્સી કઈ બીજીને આપવામાં આવે છે કામકાજો એ પણ કઈ ખબર નથી અત્યારે. એટલે આ રાધનપુર નગરપાલિકા બિલકુલ ખાડે ગયું છે અને આ અમે મુદ્દાને કોર્ટ સુધી પણ ફટકારીશું.